બોલો સદગુરુ દેવ કી જય। આપણી આંખે કરીને જેટલું દુનિયામાં દેખાય છે એમાં સર્વોપરી અને કિંમતી વસ્તુ હોય તો મનુષ્ય દેહ। મનુષ્ય દેહની કિંમત આંકી શકાય નહીં। મહામૂલ્યવાન હોય તો મનુષ્ય દેહ છે। અને આ દેહ કરીને જેણે સદગુરુના શરણ સેવી જીવનની અંદર સદગુણોને પ્રાપ્ત કર્યા, સારી કમાઈ કરી, એવો અંશ દેહ છોડીને જાય એટલે સ્વાભાવિક આપણા હૃદયમાં એનું દુઃખ તો થાય ને। કારણ કે જેણે જીવન પર્યંત સેવાનો ભેખ પહેરીને સંતોને સેવા હોય, એવા ગુણ પ્રાપ્ત કર્યા હોય ને એ ગુણની વહેંચણી પોતાના કુટુંબ પરિવારમાં કરી હોય એટલે એનો આપણા મનમાં ધોખો બહુ થાય ને, રંજ થાય। અમારે ઉકારામ બાપા અને દેવારામ બાપા બે ભાઈઓમાં અમે ભાઈઓ નાના ને બેનો મોટા। અમારે ખેતીવાડીનું કામ જો શરૂઆતમાં હોય તો અમારા બેનો ઉપર શરૂઆતમાં મને સાંભળે કે બીજના મેરાવડા થતા તો એ તો નાના નાના આટલા માણસો હોય ત્યાંથી થોડાક વધારે હોય એટલે મોટા બહેનોનું તો મને બહુ યાદ નથી, પણ આ રમાબેન અને અમારે લીલીબેન આવ્યા છે। બપોર સુધી ખેતીનું કામ કરે, ખેતીનું કામ કરીને આવે ને બપોર પછી રસોઈ બનાવવાની હોય એટલે ઠામ વાસણને હમાનમા કરવા, એ વખતે રાબડીને રોટલીને દાળને એવું કરતા એટલે રોટલા ઘડે। એ વાસણ માંજવાના એને, રોટલા ઘડવાના એને, નાના મોટા બધા કામ જ્યાં સુધી સાસરે આવ્યા ત્યાં સુધી એણે દેવારામ બાપા અને ઉકા બાપાના સેવા યજ્ઞની અંદર પૂરો ભોગ આપ્યો। ને અહીં સાસરે આવ્યા તો જસમત બાપાને ત્યાં પણ ખેતીવાડીનું એવડું મોટું કામ કદાચ ન ભૂલતો હોય તો એ વખતે મને એમ છે ધોરઈ 10-12 રાખતા ને મોટું બધું કામ દેવારામ બાપાએ ને ઉકા બાપાએ ગરીબ ઘર નહોતું જોયું, પણ જહમત બાપાને ત્યાં આ દીકરી દીધી, ત્યાં એક યોગીનો ધૂણો હતો। ધૂણો એ યોગી કોણ હતા કે પૂંજારામ બાપા। પૂંજારામ બાપાને માટે બે ઘર એવા હતા કે એને ગમે ત્યારે ગમે ત્યાં જવું હોય તો એને પૂછવાનું ન હોય, અધરાઈતે આવવું હોય તો એ આવે, ગમે ત્યારે આવે। એવા બે ઘર હતા જહમત બાપાનું અને દેવારામ બાપાનું, ગમે ત્યારે આવે, ગમે એ સમયે આવે। તો અહીંયા પણ જહમત બાપાને આંગણે એક યોગીનો ધૂણો હતો અને ઘરમાં સેવાભાવ હતો। સ્થિતિ બહુ નબળી, પણ દેવારામ બાપા અને લાભો દાદા એમ કે જહમત બાપા પૂંજા બાપાની તિથિ તમારે ત્યાં રાખવાની, કે ભલે બાપા, એમ કોઈ દી નહીં કે બાપા મારા ઘરનું પૂરું નથી થતું, મારા ઘરનું પૂરું નથી થતું, હું તિથિમાં કેમ કરે નહીં। હા
એ બધા સેવાના ફળ, એ સેવા યજ્ઞની અંદર એનાથી બને એટલો ભોગ આપ્યો. સમયનો થોડું થોડું પરિવર્તન આવતા સુરત જવાનું થયું. ન્યાય એના ભાગ્યમાં જ રોટલા હતા, એના ભાગ્યમાં જ રોટલા હતા. આ બધા નાના મોટા છોકરા એની પાસે જમે. જિંદગીની અંદર સંઘર્ષો ઘણા આવ્યા. દુઃખ તો મનુષ્ય માત્રના જીવનની અંદર આવે, પણ રાજીપાથી ભોગવવું ને એ કઠણ છે. હો ભાઈ, રાજીપાથી એનો સંઘર્ષ કરવો, રાજીપાથી એમાં પાય પડવું, મોઢું ન બગાડવું, એ છેલ્લા શ્વાસ સુધી એણે સેવાની અંદર ક્યાંય પાસી પાની કરી નહીં, ક્યાંય ન કરી. હું તો સંબંધની દ્રષ્ટિએ એનો ભાઈ થાવ અને નાનો કદાચ મને રમાડ્યો હોય, મને કદાચ રમાડ્યો હોય, પણ મને કોઈ દી એણે ભાઈ ભાવે નથી જોયો, ભગવાન ભાવે. અમારા સંબંધની દ્રષ્ટિએ આપણે એની ઘેરે ગયા હોય તો હાથમાં 100-200 રૂપિયા દઈ એટલે એનો એક જ સવાલ કે ભાઈ એ નથી જોતું, ભક્તિ જોઈએ છે. આ નથી જોતું, ભક્તિ જોઈએ છે. આ એની માગણી. એટલે આવા જે સદગુણો છે એની આપણને યાદી થાય. પણ દેહનું એવું છે કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે મૃત્યુનું કારણ, મૃત્યુનું સ્થાન અને મૃત્યુનો સમય નક્કી થયેલો જ હોય છે. એમાં કોઈ કાળે કોઈ સમયે કંઈ ફેરફાર થતો નથી. આપણે જેને જગત નિયંતા કહીએ છીએ, કરતા કુદરત કહીએ છીએ, જગતનો આધારિત તત્વ કહીએ છીએ, એ ભગવાન કૃષ્ણનો જન્મ ક્યાં? કે જેલમાં. એની બાલ્ય વય ક્યાં? કે ગોકુળમાં. એની યુવાન વય ક્યાં? કે મથુરામાં. જન્મભૂમિ મથુરામાં, કર્મભૂમિ દ્વારકામાં, પછી બેટ દ્વારકા, અને એનો દેહ મૃત્યુ ક્યાં? કે ઠેઠ વેરાવળની પાસે સોમનાથ, પ્રભાસ પાટણ પાસે. અને એ કેવી રીતે? કે એક ભેલનું ભલકું લાગવાથી દેહના પ્રાણ છૂટ્યા. આ કથાને બધાય જાણે છે. એટલે શાસ્ત્રો એમ કે છે કે કેવલ્યને પામેલો જેને નામ મળ્યું છે, નામનું ધ્યાન જેને સફળ થયું છે, એવો યોગી કે એવો કોઈ નાનો ભક્ત, એનો દેહ તીર્થમાં પડે તોય ભલે, અને ખાટકી વાળે પડે તોય ભલે, એનો મોક્ષ જ હોય, એનો મોક્ષ હોય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણી સાયા, આપણો સથવારો, આપણો સંગાત, એની ગેરહાજરી થાય, એનું હૃદયમાં આપણને રંજ થાય, દુઃખ થાય. પણ દરેક સ્થિતિઓને વિવેકી પુરુષો સ્વીકારી લે છે અને સ્વીકારવી જોઈએ. મહાન મહાન વિભૂતિઓ દેહ કરીને આપણે કેની જરૂર નહોતી? ઉગારામ બાપાની જરૂર નહોતી કે ના ભાઈ હતી ને? સોનલમાની જરૂર નહોતી કે ના ભાઈ હતી ને? પુંજારામ બાપાની જરૂર નહોતી કે ના હતી? અર્જુન બાપાની જરૂર નહોતી કે હતી? લાભો દાદાની, બલારામ બાપાની, દેવારામ બાપાની, ઉકા બાપાની, બધાની હતી. હવે જે બીજાને 18 વર્ષના આયુષ્ય આપે એ કદાચ થોડુંક વધારે જીવવું હોય તો ન જીવે શકે, પણ એણે રાજીપાથી સ્વીકારી લીધું, રાજીપાથી સ્વીકારી લીધું. હવે
મારો સમય પૂરો થયો છે ને હવે મારે કાંઈ રહેવાની બહુ આકાંક્ષા નથી. પણ ખાટી ગયું કોણ? કે જેને ગુરુનું ચરણ મળ્યું ને ગુરુ ચરણેથી નામ મળ્યું ને એમાં શ્રદ્ધા છેલ્લા શ્વાસ સુધી રહી, એ જગતની અંદર ખાટી ગયો. એટલે ઘણી વખત મને કહેતા રમાબેન કે મને કે ભાઈ આપણે બે ખાટી ગયા છે. મારે ઉકારામ બાપાને 5 દીકરીઓ ને 2 ભાઈઓ, એમાં ઉકા બાપા પાસેથી બોધ એક રડીબેને જ લીધો છે. અમે 2 ભાઈઓ અને 2 બહેનો, એમાંથી દેવારામ બાપા પાસેથી મેં બોધ લીધો. એટલે અમારા કુટુંબમાં કે આપણે બાપાના ડાબલા આપણે બે લઈ લીધા, બાપાના ડાબલા આપણે બેએ લઈ લીધા. એટલે જેને સદગુરુનું ચરણ મળ્યું અને સેવા ભાવની અંદર જેણે આખું જીવન પસાર કર્યું, એ સેવાનું ગોઠલું હોવાઈ ગયું, એનો આંબોજ થાય, એનો આંબોજ થાય, એનો જ્યાં જન્મ થાય ત્યાં કલ્યાણના દ્વાર ખુલ્લા હોય. અધૂરી રહેલી કમાઈ પૂરી કરવા માટેની ત્યાં સગવડ તૈયાર હોય ને પૂર્વજન્મના સંસ્કારને લઈને એ ભાવના પાછી ત્યાં પ્રગટ થાય છે ને કમાઈ પૂર્ણ થાય છે. આ ભક્તિપદની મોક્ષપદની કમાઈ એક જ જન્મે હાવ સફળ થઈ જાય એવું નથી. પણ કુદરત મહારાજ થોડી ઘણી કમાઈ અધૂરી રહી ગઈ હોય તો એને પૂર્ણ કરવાને માટે એવો યોગ આપે છે. એવા જ ઠેકાણે જન્મ થાય છે અને અધૂરી રહેલી કમાઈ પૂર્ણ થાય છે. એટલે મનુષ્ય જન્મની સફળતા સ્વર્ગની સીડીના પગથિયા લોકો ગમે એટલા કહેતા હોય, પણ 3 જ છે. 3 પગથિયા વટી જાય એટલે સ્વર્ગ જ છે. પેલું પગથિયું સેવા છે, બીજું સત્સંગ છે ને ત્રીજું સમરણ છે. આ 3માં જે પારંગત થાય એ સ્વર્ગ ભુવનનો વાસી થાય છે. સ્વર્ગ ભુવનનો વાસી એટલે સ્વ સ્વરૂપની ભાન. સ્વર્ગ આકાશની ઉપર નથી, પૃથ્વીની નીચે નથી. આપણા જે શીરતા સંતો મહાપુરુષો જે આપણી માથે સાયા કરી રહ્યા છે ને જેની કૃપાથી આપને ભક્તિપદ સમજાણું છે, એ મહાપુરુષો દેહે કરીને જ્યાં જ્યાં એના સ્થાન હતા ત્યાં એ સ્વર્ગમાં જ રહેતા હતા. સ્વ સ્વરૂપના ધ્યાનની અંદર જે આઠે પોર રહે છે એને ત્રિવિધિનો તાપ લાગતો નથી. ત્રિવિધિનો તાપ ક્યાં નથી? કે સ્વર્ગમાં નથી, એટલે સ્વ સ્વરૂપમાં નથી. સ્વ સ્વરૂપના ધ્યાનમાં એ લક્ષ્યમાં ત્રિવિધિનો તાપ નડતો નથી. ત્રિવિધિના તાપના નિવારણને માટે બીજો અન્ય કોઈ ઉપાય નથી, નામની સાયામાં જ જવું પડે. એટલે એવો સેવાતણો સદભાવ જેના હૃદયમાં પ્રગટે. આપણે મોક્ષપદને હાંસલ કરવું હોય તો દરેક સંતો મહાપુરુષો એમ કહે છે કે સેવા ભક્તિ પકડો. કયા સંત એવા છે કે જેણે સેવા ન કરી હોય, સેવા ભક્તિનો યોગ ન કમાણા હોય? એવા કોઈ નથી, બધાએ કરી છે. બધાએ છેલ્લે તમે ભગવાનના અવતાર કયો તો એણે સેવા કરી છે. સેવા તણો સદભાવ હૃદયમાં પ્રગટે. સેવા છે એ મહાપુરુષના હૃદયને જીતવા માટેનો ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. સદગુરુની કૃપા મેળવવાને માટે સેવા ભક્તિ છે. જે શુદ્ધ હૃદયના ભાવથી સેવા ભક્તિ કરે છે એને સદગુરુના ચરણમાં સ્થાન મળે છે. સદગુરુના હૃદયની અંદર એની સ્થાપના થાય છે. શેના થકી? કે સેવા થકી. સેવાનો સદભાવ, સેવા જે નિખાલસપણેથી કરે છે, નહીં કાંઈ બની જવા, નહીં કંઈ બીજું મેળવી લેવા,
નહીં જગતમાં વાહ વાહ કેવરાવા, નહીં કોઈ આકાંક્ષા નહીં. કોઈ આકાંક્ષા વગર જે સેવા કરે એ નિખાલસ જે સેવા ભાવ છે એને સદભાવ કહેવામાં આવે છે. એને સદભાવ કહેવામાં આવે. સેવા તણો સદભાવ, જેના હૃદયમાં પ્રગટે જેનો ભાવ ઘણો નિર્માણ. કોઈ જગતનું માન મેળવવા માટે નહીં, વાહ વાહ કેવરાવા માટે નહીં. ભલે ગુપ્ત વેશે કોઈ ભાઈ કે કોઈ બેન આવી કમાઈ કરી જાય, જગત એની નોંધણી લે કે ન લે, પણ લેવા વાળો લે છે એટલી વાત યાદ રાખજો. કોઈ જગતની વ્યક્તિ એની નોંધ, અને જગતની વ્યક્તિ કદાચ નોંધ લે તો એનો ફાયદો શું છે? જગત કદાચ આપણી વાહ વાહ કરે તો એનો આપણને ફાયદો નથી. કદાચ જગત વાહ વાહ કરે તો અભિમાન પણ આવે, અને મનુષ્ય બુડતો હોય તો અભિમાનથી બુડે છે. પણ જેણે નોંધ લેવા જેવી છે એને લઈ લીધી હોય એટલે પછી જગત નોંધ લે કે ન લે એની પરવા સંતોએ કરીએ નથી, એનો વિચાર નથી કર્યો. નિર્માણ ભાવથી મહાપુરુષો સંતોની જેણે સેવા કરી છે એનું જીવનની અંદર જરૂર ફળ મળે છે. પણ જિંદગી જગતગુરુ જેવા, શંકરાચાર્ય જેવા હોય તો જેટલી નિર્માણ છે તો 30 વર્ષ તો 30 વર્ષ છે. આવડી જેમાંથી ઉગમ ફોજ પ્રગટ થઈ. ઉગારામ દાદાના શીર્ષાત્ર ધણી ઈર્ષાગર બાપા બસ ફક્ત 30-32 વર્ષની ઉંમરે દેહ છોડી દીધો, પણ કમાઈ કેવડી કરી ગયા. એવી એવી મહાન વિભૂતિઓ એ પણ થોડું આયુષ્ય ભોગવીને ગયા છે. એમાં એને પછી કાંઈ બાંધછોડ કરી નથી, બાંધછોડ કરવાનો કોઈ લાભ પણ નથી. કેટલું જીવન જીવા એ બહુ અગત્યનું નથી, કેવું જીવી ગયા, કેવી રીતે જીવી ગયા એ વસ્તુ અગત્યની છે. તો જે સરળ ભાવથી ને સરળ સ્વભાવથી જીવન જીવી ગયા એની યાદી કરવી પડે. આ છોકરા 5 મિનિટે ને 5 મિનિટે એની આંખમાં આહું આવી જાય એના ગુણ છે બાપુ. અગર દુનિયામાંથી માણસ ગણાય યાદ જાય એમ થાય ખારું થયું, ખાટલો ખાલી થયો, ઘડીએ ઘડીએ એની યાદી થાય ને હૃદય ભરાઈ જાય. એ શું છે? એનું વાલ એવો, એનો ભાવ એવો, એનો પ્રેમ એવો, એની રખાવટ એવી, એટલે એની યાદી થાય, ગુણની યાદી થાય છે. એને લઈને આપને એમ થાય કે આવા અંશ 5 વર્ષ વધારે જીવન જીવે તો સારું. પણ અહીં જેની જરૂર હોય એની બધીય હોય બાપુ, એની બધીય જરૂર હોય. જીવનની અંદર જેટલું કર્તવ્ય કરવાનું એટલું કરીને દરેક અંશે પોતાના ક્ષણભંગુર દેહને છોડીને જે ઠેકાણે જવાનું છે ત્યાં જવાનું જ છે. એમાં કોઈ ફેર નથી. સેવા તણો સદભાવ, જેના હૃદયમાં પ્રગટે જેનો ભાવ ઘણો નિર્માણ. અંતરના ચટકે ભક્તિ બધા કરે, પણ જે અંતરના ભાવથી કરે છે એનો કાંઈક પ્રકાશ જુદી રીતે પડે છે. બાકી તો દરેકને જેણે સદગુરુના ચરણ સેવા હોય, પોતાના ભાવ પ્રમાણે કંઈક કરતા તો હોય જ ને વાલા, ન કરતા હોય. દરેક પોતપોતાની સમજણ પ્રમાણે કરતા હોય, પણ શુદ્ધ અંતરના ભાવથી જે ભક્તિ કરે છે એનો કંઈક ઉઠાવ આવે છે, એનો કંઈક પ્રકાશ પડે છે. એનો પ્રકાશ શું? એનો પ્રકાશ એના પરિવારમાં જુઓ, એનો પ્રકાશ એના પરિવારની અંદર જુઓ. કે આ નાના નાના છોકરા, એને સંતો ગમે, હરિગુણ ગાવા ગમે, ભજન ભાવ ગમે, બીજે ક્યાંય હરવું ફરવું ન ગમે. પેલા એ કમાઈ જહમદ બાપાની, ઉજીમાની ને આવા બધા દેવી આત્માઓ. આ પ્રકાશ બાકી હાથવાર ગયો ને તો હરખા નમસ્કાર ન કરે વાલા. પણ આ પરિવારની અંદર જે ભક્તિનો પ્રકાશ દેખાય છે એ વડીલોના પુણ્ય, એની રખાવટ ને ગુરુ કૃપાનો જે આશીર્વાદ મેળવ્યો એનો એ પુરાવો છે.
બાકી આજે એ વયા ગયા તો કાલે આપણે તૈયારી રાખવાની છે. આમાં કોઈને અમરપટો નથી. પુંજારામ બાપાનું વચન કે નામ ધર્યા સબ વસ્તુ જાવે ખતમ સબકો થવાના. નાના મોટા મરમર બેઠા પણ એક ગુરુ વચન છે એ કોઈ દી નથી મરવાના. અજર અમર પદ આત્મા છે એનો નાશ નથી. ક્ષણભંગુર દેહ તો ગમે એનો ને ગમે ત્યારે પડી જાય. કબીર સાહેબે કીધું કાયા અમારી ગાદલી દેશ વિદેશ જાય. કહે કબીર સુનો ભાઈ સાધુ જ્યાં ખોટકે ને ન્યા જ વિહામો ખાય. એમાં કઈ ન ચાલે. માટે અંતરના ભાવથી જેણે ભક્તિ કરી છે એનો પ્રકાશ વાહે દેખાય છે. જેનો ભાવ ગણો નિર્માણ અંતરને સટકે ઈ ભાળે સૌમાં ભગવાન. ગુરુ એ ભગવાન, ગુરુ એ ઈશ્વર એમ બોલવું સહેલું છે, પણ અંતરથી નક્કી કરવું ને એ અઘરો વિષય છે. વાતો કરે કાંઈ ન થાય, એ અઘરો વિષય છે. મેં કીધું ને કે સંબંધની દ્રષ્ટિએ ન કરતો હું તો એનો ભાઈ છું. ભગવાન ભાવે જ કાયમને માટે એને સેવના કરી. અને એ દ્રષ્ટિ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જીવનની અંદર ઘર્ષણો તો નકર ઘણા એવા થઈ નકર મનમાં અકુડકું ન થઈ જાય. આફત વિપત આવે તો હારા હારા માણાના મન ડગી જાય, પણ નહીં. ગુરુ ચરણમાં કોઈ જાતની શંકા નહીં કે કોઈ જાતનો અવિશ્વાસ નહીં, કે એની ખાસ કરીને કોઈ ફરિયાદ પણ નહીં. એની કોઈ ફરિયાદ પણ નહીં, કોઈ નહીં. જે વાળે સૌમાં ભગવાન, જેણે અંતરદ્રષ્ટિ કરીને પોતાના નિજ સ્વરૂપને અનુભવથી પરખ્યું છે, એને ઘટોઘટની અંદર તે સ્વરૂપ દેખાય છે. તે સ્વરૂપનો એને દર્શન થાય છે. એટલે 15 લોજિંગ વાળા હોય તો પ્રેમથી રોટલા દેવાય, નકર બાપુ ઘરના માણાની નથી દેવાતા. વાતુનું કાંઈ ન આવે વાલા, વાતુનું કાંઈ ન આવે. દરેકમાં એ રૂપ દેખાય એવી ભાવના હોય તો આ વસ્તુ થઈ શકે, નગર ન થઈ શકે. નગર તો કાંઈક મોઢું બગડે છે. છોકરા તા હું ઘરનું માણા સીંધે તો ટેડફેડ થઈ જાય અટાણે તો આ સમય પ્રમાણે. પણ કોઈ દી મોઢું બગાડવા પાણું નહીં, કે કોઈ દી એનો કંટાળો નહીં, કે કંટાળાની કોઈ બાબતની વાત નહીં. હે બાળે સૌમાં ભગવાન, અંતરને જેને ઉજળું બનાવ્યું, મિટાયું મિથ્યા ભાન. આપણે ભક્તિપદને જો હાંસલ કરવું હોય તો અંતરને ઉજળું બનાવવું એટલે મનને શુદ્ધ કરવું. મનની શુદ્ધિ વગર ભક્તિની સફળતા નથી થતી અને નથી થતી. વાસણમાં જમવું હોય તો એને ઉટકીને પછી સાફ કરીને પછી જ એમાં જમાઈને, તો વાસણનું મંજન કરવાને માટે તો પાવડર છે અથવા માટી છે. એનાથી આપણે વાસણને સાફ કરીએ, વાસણની શુદ્ધિ કરીએ. પણ મનનું મંજન શું છે, મનની શુદ્ધિ માટે શું છે, એને માટે કયો પાવડર છે, કયો એવું કેમિકલ છે કે મનની શુદ્ધિ થાય? કે મનની શુદ્ધિ માટે સેવા અને સત્સંગ છે. શુદ્ધ હૃદયના ભાવથી સેવા અને સત્સંગ કરે છે. સત્સંગ કર્યો કેનું નામ કહેવાય? સાંભળ્યો એટલે આપણે સત્સંગ નથી કર્યો, અમે 50 વર્ષથી સત્સંગમાં આવી, ભલે આવો, પણ એ સત્સંગને જેણે હજમ કર્યો ને એ પ્રમાણે વર્તવાને માટે જે તૈયાર થયા, એવી રેણી પાળવાને માટે જે તૈયાર થયા, એને જરૂર સત્સંગ લાભદાયી થાય છે, સેવા લાભદાયી થાય છે. સેવા થકી અને સત્સંગ થકી મનનું મંજન થાય છે, મનની શુદ્ધિ થાય છે. અશુદ્ધ મન કોઈ દિવસ સદગુરુના નામની અંદર લાગે નહીં. સદગુરુના નામની અંદર ક્યું મન લાગે? કે શુદ્ધ થયેલું મન લાગે.
તો જેણે સેવા થકી અને સત્સંગ થકી મનને શુદ્ધ કર્યું છે, ને શુદ્ધ મન છે એ સર્વની સાથે મૈત્રી બાંધી શકે છે, સર્વની સાથે મૈત્રી બાંધી શકે છે. અત્યારે આ કોરોનાનો વાયરસ છે એને હિસાબે આપણે ટેલિફોનિક બેસણું રાખવું પડે, પણ તોય સુરતવાળા ભાઈઓ કે અમે ટેલિફોનથી નહીં, અમારે ઘેરે આવવું જ પડે છે. આવડા છોકરા ના પાડે તોય કે ના ટેલિફોનથી નહીં, ઘેરે આવવું પડશે. આ શું છે કે આ ભાવથી એકબીજાની સાથે મૈત્રી બાંધી, એ મૈત્રીનું પરિણામ છે, મૈત્રીનું પરિણામ છે. વાતો કરે કોઈ યારે મૈત્રી નો બંધાઈ જાય, એને માટે કંઈક કરી છૂટવું પડે. એને માટે પોતાના હૃદયનો ભાવ હામાને અર્પણ કરવો પડે. સંતો આખા જગતના પ્યારા કેમ થયા? સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે, પોકારી રાહ પ્રેમનો. તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડીને દેજે સંદેશો આ એક પ્રેમનો. પોતાના હૃદયનો પ્રેમ સંતોએ જગતની અંદર બાંટ્યો. સંતો જગતના થઈ ગયા તો જગત એનું થઈ ગયું. બાકી સંતો ક્યાં કોઈની ઘેરે થેલીઓ મૂકી આવ્યા છે કે અમારા નામ લેજો ને અમારા ગુણ ગાઈજો, અમારી ખ્યાતિ વધારજો ને એવું કોઈને કહેવા ગયા છે? ઈસ ભાવથી પ્રેમથી જગતમાં ખોવાઈ ગયા તો જગત એનું થઈ ગયું, એનું થઈ ગયું. એટલે જેણે અંતરને ઉજળું બનાવ્યું, મનની શુદ્ધિ, અને શુદ્ધ મનવાળા જે છે એનો જ ઉપદેશ બીજાને લાગે છે, એના સંગનો રંગ બીજાને લાગે છે. કબીર સાહેબની સાક્ષી કે કબીરા પેલા તારા મન પ્રમોદ લે, દે આપ આપ કો ઉપદેશ, પંચ ઇન્દ્રિયને જોશ કરે તો તારા શિષ્ય હોય શબ્દેશ. જેણે પોતાના મનને પ્રમોદ્યું છે, મનને બોધ આપ્યો છે, મનને શિખામણ આપી છે, અને મનને શિખામણ આપવાની જરૂર છે. આપણે આખી જિંદગી તનનું અને ધનનું ધ્યાન રાખીએ છીએ પણ મનનું નથી રાખતા. જેનું ધ્યાન રાખીએ છીએ એ અહીં પડ્યું રહે, અને મન એક વાત યાદ રાખવાની, જ્યાં જાહો ત્યાં ભેળો આવવાનું છે. મન જન્માંતરોથી એનું ઈ જ છે, આપણી સાથે ને સાથે છે. અશુદ્ધ મન, અજ્ઞાની મન જ્યાં જન્મ લે ત્યાં દુખી કરે છે, પરેશાન કરે છે. એટલે સંતો કે તન અને ધન કરતા મનની શુદ્ધિ માટેની વધારે કાળજી રાખો, અને મનની શુદ્ધિનું સાધન સત્સંગ, સેવા અને સમરણાથી બીજે કોઈ સાધન ગોતવાની જરૂર નથી. ત્રણ સાધનથી ગમે એવો અશુદ્ધ મન હોય એ પણ શુદ્ધ થઈ જાય છે. બાકી જેનું આપણે ધ્યાન રાખ્યું છે એ અહીંયા જ રહી જાય છે. જેનું નથી ધ્યાન રાખ્યું એ અજ્ઞાન મન હોય તો ભલે, શુદ્ધ મન હોય તો ભલે, એ ભેળું આવશે. જન્માંતરોથી એ લિંગ વાસનાનું શરીર, મન આપણું ભેળું ભેળું આવેલું આવે છે. એટલે ભાર દઈ દઈને મહાપુરુષો સંતો એમ કહે છે કે તમારા મનને સુધારો, મનને સુધારો. શરીરનું ગમે એટલું ધ્યાન રાખવા છતાંય ભગવાન રામચંદ્રજીને વશિષ્ઠ મહારાજે કીધું કે રામ, આ દેહ છે એ ચિતરેલા દેહ કરતા હલકો છે. ચિતરેલો દેહ છે એનું જતન કરવામાં આવે તો હજારો સુધી ચિતરેલો દેહરિયા ફોટો, જેને આપણે કહીએ ચિત્ર કર્યું હોય એને જાળવણી રાખો તો એ ચિત્ર હજારો વર્ષ સુધી રહે. પણ દેહની તમે ગમે એટલી જાળવણી રાખો, પણ જાળવણી રાખવા કરતા આ દેહ ધીમે 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 ક્ષીણ થતો જાય છે અને નાશ પામે છે. ચિતરેલા દેહ કરતા પણ આ દેહ રામ હલકો છે, કાયમ ટકી રહેનાર નથી. માટે શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં જેને માટે મનુષ્ય દેહ મળ્યો છે તે સાર્થકને સાધી લેવું, આ દરેક સંતો મહાપુરુષોની આપણને શિખામણ છે કે દેહમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં પેલું કામ આવડું આ કરી લેજો. જિંદગીમાં બીજું અધૂરું રહે તો વાંધો નહીં, પણ આ કામ કરી લેજો. એટલે
કુટુંબમાંથી આવા દેવી આત્માઓ રજા લે એનું આપને દુઃખ થાય ને એક બાજુ એનો આનંદ પણ થાય કે કમાઈ કરીને ગયા છે. કમાઈ કરીને ગયા એનો જરાય અફસોસ નહીં, જરાય અફસોસ નહીં. કારણ કે એની યાદીમાં જે દેહ છોડે છે એનો એના ચરણમાં જ વાસો થાય છે. જરાય અફસોસ નહીં. પણ આપણે એમ કહીએ છીએ કે કરોડો રૂપિયાની ખોટ પૂરી શકાય પણ માણસની ખોટ પૂરી શકાતી નથી. એમ સંતો, મહાપુરુષો, પ્રેમી ભક્તજનો દેહ કરીને એની ગેરહાજરી થાય એ ખોટ કોઈ હિસાબે પૂરાતી નથી. પણ આપણે કાંઈક એવું સારું જીવન જીવીને જે પ્રેમી અંશો ગયા હોય એના જીવનમાંથી કંઈક પ્રેરણા લેવી જોઈએ, સમજણ લેવી જોઈએ. એ સમજણ લઈને એવું કાંઈક જીવન જીવી તો એ જેમ જન્મ સફળ કરીને એને માર્ગે વૈયા ગયા એમ આપણો પણ જન્મ સફળ થાય, આપણો પણ ધ્યેય હાંસલ થાય. મોટામાં મોટો ઉપાય એ છે. અને મોટામાં મોટી શ્રદ્ધાંજલિ હોય તો શ્રદ્ધાંજલિ પણ એ જ છે કે બને એટલું સદગુરુનું સ્મરણ કરીને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરીએ. એટલે જેટલી આપણા આત્માને શાંતિ થાય એટલી ગત આત્માને શાંતિ થાય. અને આપણા દુઃખને વિહારવાને માટે, દુઃખમાંથી મુક્તિ મેળવવાને માટે ભજન સિવાયનો કોઈ ઉપાય નથી. એટલે નથી જ, કોઈ ઉપાય નથી. બાકી કાળજીપૂર્વક એ તો એનું મન શુદ્ધ કરીને ભજનની કમાઈ કરીને એને માર્ગે ચાલ્યા ગયા. હવે આપણે મનને શુદ્ધ કરવાને માટેની તૈયારી કરીએ. અંતરને ઉજળું બનાવી ટાળી મિથ્યા ભાન. આપણી બુદ્ધિએ કરીને દુનિયાનું આપણે ગમે એટલું જાણીએ પણ એ બધી મિથ્યા જાણપણું છે. એ જાણપણાનો તમને કોઈ ફાયદો નહીં. આજથી 1000 વર્ષ પહેલા કોણ રાજ કરતું હતું, હું હતું, કદાચ એવી આખી દુનિયાનું નોલેજ જાણો એનો તમને બહુ ફાયદો નહીં, બહુ ફાયદો નહીં. બીજું ત્રીજું ઘણું જાણો, વિજ્ઞાનનું જાણો, ખગોળનું જાણો, ભૂગોળનું જાણો, એનો વધારે બહુ ફાયદો નહીં. એ જાણપણું તો કદાચ અભિમાન આવતા ડૂબાડે પણ ખરો. પણ જાણવા જેવું હોય તો એક સદગુરુનું નામ છે. વસન જાણ્યું એને સર્વ જાણ્યું. એને કરવું પડે નહીં બીજું કાંઈ. ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં માયા કેરી સાંઈ. નામને જેણે જાણી લીધું એ જાણપણાની અંદર બધું જાણપણું આવી જાય છે. એની અંદર બધું જાણપણું આવી જાય છે. સર્વ વાત સમજાય જેમાં એવી એક જ વાત દિલ ધારો. નિજ રૂપને પરખી અને લાભો. આ સાર રૂપ છે ને એને સંભાળો. વાત વિવેકે વિચારો. દાર્શનિક જે શબ્દ ચિત્રો યથાર્થ એ જ ઉપસારો. એવી આ એક વાત વિવેકે વિચારો. જે વાતની અંદર બધી વાતનો સમાસ થાય, બધી વાતનો સમાસ સત્ય નામમાં થાય. લૌકિક અને અવલૌકિક એક વાત યાદ રાખજો કે બધી વિચારધારાઓ નામમાંથી પ્રગટ થાય છે. તમારે લૌકિક કામનું કોઈ ચિંતન કરવું હોય તો એ એમાંથી જ થાય. અને અવલૌકિક જે ધારા પ્રગટ થઈ છે એ પણ નામના ધ્યાનથી જ પ્રગટ થાય છે. બધી વાત એમાંથી નીકળી છે અને એમાં સમાય છે. બધાનું ઉપાદાન કારણ જો હોય તો જગતની અંદર સત્ય નામ છે. છેલ્લે કહો તો ઈશ્વરનું ઉપાદાન કારણ પણ સત્ય નામ છે. નામ છે. 10 અવતાર લીનો સબ નામે કારણ ભક્તિ કાજા. એક પલક में सब ही हुआ जब मूर्ति उठा आवाज. आ संतो नाम शब्द नाम राजा. બધી વાત આ એક જાણમાં બધું જાણપણું આવી જાય છે. એટલે સંતો કે જાણવા જેવું જગતની અંદર હોય તો એક નામ છે, નામ છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું કે મેં આટલા બધા યજ્ઞનું તને કીધું પણ એમાં જ્ઞાન યજ્ઞ સર્વોપરી છે. અને એ સમજવાને માટે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોને ચરણે જાવું, એની સેવા કરવી, નિષ્કપટપણે સેવા કરી
અને આધીનતાથી એને રાજી કરીને પછી એને પ્રશ્ન પૂછવો કે જ્ઞાન યજ્ઞ કેને કહેવાય, તો ઈ તને બોધ કરશે, ઈ બોધ કરશે. આ ગીતાજી કે જેની અંદર સર્વ કર્મની સમાપ્તિ થાય, કર્મ સમાપ્તિ યોગ હોય, તો જ્ઞાન યજ્ઞ છે. એની અંદર કોઈ દ્રવ્યની પણ જરૂર નથી. તો જ્ઞાન યજ્ઞ કેને કેવો, જે ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું, એ જ જ્ઞાન યજ્ઞનો બોધ આપણને આપણા સદગુરુએ કર્યો છે, એ જ બોધ કર્યો છે. હવે શ્વાસે શ્વાસે દેવાય એટલી આહુતિ દઈ દઈએ તો યજ્ઞની અંદર વધાઈ વાગે. ભગવાન કૃષ્ણએ કે રાજસુ યજ્ઞ કરાયો તો દુદંભી વાગ્યા, નોળિયો સોનાનો થયો. નોળિયો સોનાનો થયો એ હું ખબર છે? હું દેહ નથી, હું શુદ્ધ બ્રહ્મ છું. આ અનુભૂતિ, આ નોળિયો સોનાનો થયો. દેહ નથી, હું શુદ્ધ બ્રહ્મ છું. આ નોળિયો સોનાનો થયો. અને દુદંભી વાગ્યા, એ નાદ બ્રહ્મની અનુભૂતિ થઈ. જ આકાશમાં દુદંભી, આ આકાશમાં નહીં, ઘટાકાશમાં નાદ બ્રહ્મની વધાય વાગી, અને હું શુદ્ધ ચૈતન બ્રહ્મ છું. આ અનુભૂતિ, આ નોળિયો સોનાનો, આ નોળિયો સોનાનો. આ બધા એના પુરાવા છે, આ બધા એના પ્રમાણ છે. બાહ્ય દ્રષ્ટિએ જોવા જાવ તો એનો ક્યાંય છેડો આવે એવું નથી. અંતરને ઉજળું બનાવી ટાળી મિથ્યા ભાન. જાણ્યા જેવી અજાણ છે પાનભાઈ, તે ઘણું જાણ્યું પણ જાણવા જેવું બાકી છે. આ બીજું ભૂલી જા ને આને જાણ, એ જ જગતમાં જાણવા જેવું છે. ટાળી મિથ્યા ભાન, સદગુરુના સંગમાં રહીને મિટાવી અભિમાન. એ આવરણે કોઈ દી ન અટકે. સદગુરુના સંગમાં રહીને જેણે મિથ્યા અભિમાનનો ત્યાગ કર્યો, મિથ્યા અભિમાન એટલે દેહાભિમાન, દેહાભિમાન જેણે સદગુરુના સંગમાં રહી અને મટાડી દીધું. નગર વર્ણ અભિમાન, કુળ અભિમાન, દેહ અભિમાન અપાર, દેહરૂપ થઈને મારું માયનું એટલે જાણ્યું નથી કીર્તારા બોલન હારો. નગર તે તો તું જ બોલે ભગવાન, નહીં કદી ન્યારો. પાંચ તત્વના પડદાની માય ખેલન હારો. આને ગુરુગમથી વિચાર. તો જે મિથ્યા દેહ અભિમાન છે, એ જેણે સદગુરુના સંગમાં રહીને દેહ અભિમાનને ટાળી દીધું છે, એ કોઈ આવરણમાં અટકતો નથી. કારણ કે દેહપણાની જેની ભ્રાંતિ ભાંગી ગઈ, એને માન શું વળી અપમાન છે. માન ને અપમાની તો બધી કૂડાને કોસવાણ. આ તો મહામદનો રોગ મટ્યો ને હાવ થઈ ગઈ. સુવાણી એની થઈ ઓળખાણ, મનમાં મટી ગઈ છે તાણા વાણ. અમને એની થઈ છે ઓળખાણ, જેની દેહાધ્યાસની ગ્રંથિ છૂટી ગઈ. અને માન અપમાન શું? એ તો અપમાન કરે એના ઉપર પણ કૃપા કરે છે. બાવળ બરવાળા મુખ્ય ઉગારામ દાદાનો ધૂણો બનતા સુધીમાં ન ભૂલતો હોય તો ફુલા બાપાની ઘેરેથી ગુજરી ગયા. ને ઉગારામ બાપા ઘોડી લઈને ખરેખરે આવ્યા, ભૂરા બાપા ઊભા ન થયા ને કોઈ ઊભા ન થયા. એટલે એમનેમ સડે ઘોડે પાછા વયા ગયા. પણ તો એ કુળનો ઉદ્ધાર કર્યો. એનો એ ભાવ ટકાડી પડ્યો. એનું એને ખોટું ન લાગ્યું, એનું એને ખોટું ન લાગ્યું જરાય. એટલે આ દેહ અભિમાન ટળી ગયો એનો આ પુરાવો છે, એનો આ પુરાવો છે. નકર એમ થાય કે અમારા શિષ્યોને અમને ઊભા થઈને બોલાવ્યા નહીં. ગુરુ હોય તો ઢેડમેડ થઈ જાય બાપુ, ઢેડમેડ થઈ જાય નહીં. આ દેહ અભિમાન ટળી ગયું એનો એ પુરાવો. સદગુરુના સંગમાં રહીને મિટાયું અભિમાન. એ કોઈ આવરણમાં ન અટકે, કોઈ પણ આવરણની અંદર
એને ક્યારેય અટકાયત થતી નથી. બે પ્રકારના આવરણ છે, એક બાહિર અને એક આંતરિક. આંતરિક આવરણ એ વિષયોનું છે, બાહિર આવરણ એ આપણા પારબ્ધનું છે. પારબ્ધ પ્રમાણે જીવનની અંદર સુખ દુઃખ આવે એ બાહ્ય આવરણ છે, અને વિષયો જે પજવણી કરે તે આંતરિક આવરણ છે. બે આવરણને ભેદી કોણ જાય? કે સેવા કરીને અંતરને જેણે ઉજળું બનાવ્યું છે, મિથ્યાભાન જેણે ટાળ્યું છે, દેહ અભિમાન જેનું ટળી ગયું છે, નિરંતર જેનું સદગુરુ શબ્દમાં ગુરુ વચનમાં જેનું ધ્યાન છે, એ આવરણને ભેદી જાય છે. એ આવરણની અંદર સુખ ઓર દુઃખ મેં આનંદ રહેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નરસે ઈ અમને બહુ ભાવે. પણ આ બધું સમજાવે કોણ? આ સમજણ મળે ક્યાંથી? કે સેવા કરે કોઈ સંતની તો ઈ હાચો રાહ બતાવે, ધર્મ કરતા હો ધાડ આવે, તો જે સાસો સાધક છે એ કોઈ દી હિંમત હારી ન જાવે, સાધુ એવા નરસે ઈ તો અમને બહુ ભાવે. કારણ કે સુખ ને દુઃખ એ મનનું ભ્રમણ છે. મનથી જેને આ ભ્રાંતિ ટળી ગઈ, શુદ્ધાત્મ સ્વરૂપની અંદર જે રમણ કરે છે, એને દરેક સ્થિતિની અંદર મનની સ્થિરતા રહે છે. અને મનની સ્થિરતા વગર, મનની ધીરતા વગર ધ્યાન યોગ કોઈનો સફળ ન થાય એટલે ન થાય. બીજું તમે ગમે એટલું ઊભું કરો, ગમે એટલા એકાંતમાં વયા જાઓ, કોઈ ખળભળાટ હોય નહીં, ન્યા જઈને બેસો, પણ મનની ધીરતા વગર કે મનની સ્થિરતા વગર એકાંતમાં પણ ધ્યાન સફળ થતું નથી. જેને મનની ધીરતા છે, મનની સ્થિરતા છે, એ ઉગારામ બાપા જેવાય જ બૂટ સંપલને કો હાંતા હાંતા આ સિદ્ધિ મેળવી લીધી. પૂજા બાપાએ સિપાહીપણું કરતા કરતા આ સિદ્ધિ મેળવી લીધી. લાભુ દાદાએ હંસો આગતા આગતા, દેવારામ બાપાએ હંસો આગતા આગતા આ સિદ્ધિ એને ક્યાંય એકાંત ગોતવી પડી નથી. એક સદગુરુથી એક તાર લાગે ને એ મોટામાં મોટી એકાંત છે. એટલે ચિત્તની ચંચળતા મટાડવા, મનને સ્થિર કરવા, પેલી વાત સેવા છે, સંતોમાં ભાવ છે, રેણી કરણી છે. એનાથી સંતની કૃપા અને આપણી સેવાના ફળ રૂપે જો કાંઈ થાય તો મનની શુદ્ધિ. ગુરુની કૃપા એ માનવી, મન શુદ્ધ થયું, મન સ્થિર થયું, મન શાંત થયું, એટલે સદગુરુને કહેવું કે હવે તમે મારા ઉપર ખૂબ દયા કરો. આવી દયા જ કાયમને માટે અમારા ઉપર કરતા રહ્યો, કે અમારા મનની ધીરતા અને સ્થિરતા રહે. ગુરુ પાસે માગવું તો મનની ધીરતા અને સ્થિરતા માગવી. બસ આ સદગુરુની અનહદમાં અનહદ કૃપા હોય તો આપણું મન એના નામની અંદર લાગે. એ સદગુરુની અનહદમાં અનહદ કૃપા છે. બાકી એની કરુણાથી કોઈ આપણા લૌકિક કામ સફળ થાય તો એ તો દયાનો સાગર છે, કરુણાનો ભંડાર છે, એમાં કંઈ ખોટું નથી. થાય તો થાય, પણ એ બહુ મહત્વની બાબત નથી. મહત્વની બાબત કે આપણું મન એના નામની અંદર લાગે, નામની અંદર આપણું મન સ્થિર થાય, એ એની મોટામાં મોટી કરુણા છે. ગુરુ પાસે માગવું તો બસ આવડું આ માગ. ભક્તિ સિવાય કાંઈ માગવામાં માલ નથી ને એમાં કોઈ દી કંટાળવું નહીં ને એમાં કોઈ દી હિંમત હારવી નહીં. એમાં કોઈ દી હિંમત હારવી નહીં. અન્ય કામ કરવામાં લોકો હિંમત હારતા નથી તો આપણે ભજનમાં શું કામ હારીએ ભાઈ? એક સુફી સંત ફરતા ફરતા કોઈ ગામમાં ગયા ને એક ચોરની ઘેરે ઉતારો કર્યો. ચોરો આમ ચોરી કરતો હતો પણ ભલો માણસ. સંતને રોકી દીધા, કાઠક દી રોકાવ, પણ રોજ રાતે ચોરી કરવા જાય.
ચોરી ન મળે ને ઠાલો આવે ને સંતને ખબર પડી ગઈ કે આ ચોરી કરવા જાય એટલે સવારે પૂછે કાંઈ મળ્યું કે બાપુ કાંઈ મળ્યું નહીં. કે તે શું કરીશ કે રાતનો ક્યાં તૂટો છે? બીજી રાતે ગયો ને પાછો આવ્યો, ઠાલો આવ્યો કે કાંઈ ન મળ્યું. 8 દી ગયો ને 8 દી પાછો આવ્યો, કાંઈ ન મળ્યું. તો એ સોરના શેરામાં ઝાંખપ નહીં. અને સંત રોજ પૂછે બાપુ મળી રહે. સંતે એમાંથી ગુણ લીધો કે આને એક દી મળી જ રહે, આને એક દી મળી રહે. ચોરી કરવામાં હિંમત નો હારતા હોય આપણે તો સમરણ કરવું છે, તો સમરણ કરવામાં હું કેમ હિંમત આવે? આજ નહીં તો કાલ નહીં તો બ્રહ્મદાડે. પણ કરત અભ્યાસ જડમતી ઓત સોજાન રસોડી આવે જાવે શીલ પર કરે નિશાન. એક દી જરૂર સફળતા પ્રાપ્ત થઈ છે, પણ હિંમત હારી જાય એનું કામ નથી. હિંમત હારી જાય એનું કામ નથી. ભજન માર્ગની અંદર ક્યારેય કોઈ પણ સાધકે હિંમત નો હારવી અને શ્રદ્ધાથી લાગ્યું રહેવું તો એક દી જરૂર સફળતા થાય અને થાય. ને કરવાનું તો ઈ જ છે ને. બીજું કાંઈ આપણે ન કરીએ તો કાંઈ નહીં, કરવાની કાંઈ ન થઈ શકે એમ હોય તો જરૂર, પણ હું તો એમ કહું છું નથી, જરૂર છે સદગુરુનું સ્મરણ કરવાનું. બીજું થઈ શકે કે ન થઈ શકે એ બહુ મહત્વની બાબત નથી. મહત્વની બાબત હોય તો સદગુરુનું ભજન છે. ઓ ભાઈ, એમાં ધ્યાન રાખવાનું, એમાં સ્થિરતા કેળવવાની છે. ઈ કેળવી ગયા એ જગતની અંદર ખાંટી ગયા. સંસળતા જેણે શીતની મટાવી ધરે આત્મ ધ્યાન. અંતર્મુખે આપમાં નિરખે પ્રગટે જેને સતજ્ઞાન પછી કોઈ દી નો ભટકે. સંસળતા જેણે ચિત્તની મટાડી દીધી, ધરે આત્મ ધ્યાન. આત્મ ધ્યાન કેમ ધરવું? ઘણાય તો આ પરોજણમાં પીડ્યા છે આત્મદર્શન કરવું. આત્મ પેલા તો એ તો સમજો કે આત્મદર્શન તમે કેને કહો છો, આત્મા કેને કહેવો એ ખબર નથી. મને હજી આત્માના દર્શન ન થયા. જો સમજાય ને મનાય તો સોખું કહી દઉં કે તમને સદગુરુ મળ્યા ને એટલે આત્મદર્શન થઈ ગયું. હવે એને સમરણ કરીને અનુભવી લ્યો. સદગુરુ મળ્યા એટલે થાળ પીરસાઈ ગયો, સમરણ કરીને અનુભવી લ્યો એટલે ખાઈ લીધું. સમજાય કે ન સમજાય? સમરણ કરીને અનુભવી લ્યો. ને દર્શન આત્માનું કોઈ જુદી રીતે કરવાનું નથી, સદગુરુ સ્વરૂપે જ કરવાનું છે. ને જેણે કર્યા નિજ ઘટની અંદર જે દર્શનનો લાભ પામ્યા એ ગુરુ રૂપે જ કર્યા છે. દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની અણસારા. આત્માને પરમાત્માને ગુરુ રૂપે જોવાનું છે. ક્યાં રૂપે? ગુરુ સ્વરૂપે જોવાનું છે. બીજું કોઈ ચિત્ર સદગુરુ મળ્યા પછી બીજું કોઈ ચિત્ર હૃદયપટ ઉપર ચિતરવું નહીં, ખોટા લીટા પાડવા નહીં, અને પડશે તો ભૂંસવા પાછા બહુ અઘરા થાય. આપણે બીજું કોઈ ચિત્ર દોરવું નથી. ચિત્ર સદગુરુ સ્વરૂપનું દોરવું છે. એ ચિત્ર જેણે દોરી લીધું, એ ચિત્ર જેના હૃદયપટ ઉપર અંકિત થઈ ગયું, એ ચિત્ર એકવાર દોરાઈ જાય પછી જન્મ ભૂસાતું નથી. રંગ ધોવાઈ જાય, દિવાલ પડી જાય ઘર સારા, તો એ ચિત્ર જાય નહીં લાભું જેણે નામ વિચારા. આ ચિત્ર કોઈ દી ભૂસાતું નથી. એક વખત હૃદયપટ ઉપર એનું ચિત્ર અંકિત થઈ ગયું, એ ક્યારેય ભૂસાતું નથી. એટલે સંસળતા ચિત્તની મટાવી ધરે આત્મ ધ્યાન ધરવું એટલે આપણી ભાષામાં ગુરુ સ્વરૂપનું ધ્યાન કરવું. આપણે સગુણ અને નિર્ગુણની મધ્યમાં ઊભા થઈ દેહધારી સદગુરુની આપણી ધ્યાનની મૂર્તિ બનાવીને ધ્યાન એનું કરીએ છીએ, અને નિર્ગુણ સ્વરૂપ શબ્દ બ્રહ્મનું આપણે સ્મરણ કરીએ છીએ. નિર્ગુણ અને સગુણની આપણે એકતા કરી છે. ને ખરેખર સગુણ સ્વરૂપથી નિર્ગુણ સ્વરૂપ ભિન્ન નથી, અને નિર્ગુણ સ્વરૂપથી સગુણ સ્વરૂપ ભિન્ન નથી. બે મળીને સ્વરૂપ તો એક જ છે.
અને એક છે એ આપણા માટે આપણા સદગુરુ છે. આ વાત ગાંઠવાળ લીધા જેવી છે, નક્કી કરી લીધા જેવી છે. સંસળતા ચિત્તની મટાવી ધરે આત્મ ધ્યાર અંતર્મુખે આપમાં નિરખે. ભગવાનને બીજે ક્યાંય જોવો નથી. દરેક સંતો એમ કહે છે કે તું તને જો એટલે ઈશ્વર જોવાય ગયો, તું તને ઓળખતો નથી એટલે વાંધો મોટો પીડ્યો છે. તારું સ્વરૂપ જ ઈ છે. જોવાનો છે તો આપમાં જ જોવાનો છે, બીજે ક્યાંય નહીં. બીજે ક્યાંય જોવાને માટે દોટ કાઢવાની જરૂર પણ નથી. જોવો છે તો આપણામાં જ જોવો છે, આપણામાં જ નક્કી કરવો છે. અંતર્મુખે આપમાં નિરખે પ્રગટે જે સતજ્ઞાન પછી ન ભટકે. આ ધ્યાનથી અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આ મારું નિત્ય સ્વરૂપ છે, એ જ્ઞાન પ્રગટ્યું કહેવાય. વાતો કરતા ગમે એટલી આવડે એ જ્ઞાન પ્રગટ્યું નથી. જ્ઞાની થવું હેલું છે, બ્રહ્મનિષ્ઠ થવું અઘરું છે. જ્ઞાની તો કોઈ પણ થઈ શકે ભાઈ, વ્યાખ્યાનો ગમે એ આપી શકે, જેની તીવ્ર બુદ્ધિ હોય વ્યાખ્યાનો આપી શકે, સારી રીતે તત્વજ્ઞાનને કથી શકે. એ જ્ઞાની થવું એ કાંઈ બહુ અઘરી વાત નથી. બ્રહ્મનિષ્ઠ થવું, સદગુરુ પ્રેમી થવું એ અઘરું છે. જ્યાં સદગુરુ પ્રેમી થયા એના જગતમાં જન્મ બાપા સફળ થાય છે. ગુરુમાં પ્રેમ થાવો, ગુરુની અંદર ભાવ બંધાવો. ગુરુ પ્રેમી થવું કઠણ છે, જ્ઞાની થવું તો હાવ હેલું છે, હાવ હેલું. તમારી તીવ્ર બુદ્ધિ હોય એટલે તમે સારી રીતે કડીબદ્ધ આ જ્ઞાનને કથી શકો. એમાં કાંઈ બહુ મોટાઈ નથી, એથી કાંઈ બહુ લાભ નથી. પણ આવા દેવી આત્માઓ જે ગુરુ પ્રેમી, ગુરુને ભગવાન રૂપ માન્યા, એ ગુરુ પ્રેમી, આ સતજ્ઞાન પ્રગટ્યું કહેવાય. આ સાસુ જ્ઞાન છે, આ શાશ્વત જ્ઞાન છે. અને આ જ્ઞાન જ શ્રેયકર છે અને મુક્તિ આપનાર છે. પછી શબ્દ ભંડોળ જાજો ભેળો થઈ જાય એટલે આપણે જ્ઞાનનો ખજાનો હાથ કર્યો એવું કાંઈ નથી. ફક્ત જો એનું અભિમાન આવ્યું તો કે દેહ અભિમાન હતું પાસે, વિદ્યા ભણતા વાયદું શેર, સરસા કરતા પામણ થયો ને ગુરુ થયો, ત્યાં તો આખા મનમાં એ લાગ્યો. આ અલખાથી ભારે હોય ને અખા આત્મપદ તો હમોળું હોય ખોય. આનાથી તો હમોળું આત્મપદ ખોયું. એટલે ઉગારામ બાપા એમ કહેતા કે એક મણ જ્ઞાન કરતા અધોળિયું આસરણ છે ને એ મોટું છે. એક મણ જ્ઞાન અને અધોળિયું એટલે અડધો શેર આસરણ. એક મણ જ્ઞાન કરતા અડધો શેર આસરણ છે એ વધે. આસરણની જ કિંમત છે, રેણીની જ કિંમત છે. રેણી હે ભરપૂર, સંતો રહે કાયમને માટે, નામમાં ચકચોર. સંતો રેણી હે ભરપૂર, સંતો નામમાં સક્ષુર થઈને રહ્યા છે. એ રેણી જે પાળી ગયા એને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બીજા કોઈ આવરણો મન ઉપર અસર કરતા નથી. મનથી તે કાયમને માટે સદગુરુ સ્વરૂપના પ્રેમની અંદર, એ પ્રેમના તરજલાની અંદર પોતાના જીવનને દબાવે જાય છે. જગતના લોકોને ભલે દુઃખી થતા લાગતા હોય, આખા જૂનાગઢને આખી નાગરી નાયતને એમ હતું કે નરસૈયો બહુ દુઃખી છે, પણ નરસૈયાને એમ હતું કે આખા જૂનાગઢમાં ભાયડા જેવો કોઈ સુખી નથી. અને હતો, ખરેખર હતો. એના જેવો કોણ સુખી હોય કે જ્યાં ત્રણ લોકનો નાથ લબે હાજર રહીએ એવો સુખી બીજો કોણ હોય? પ્રેમના જ તરજલાની અંદર જે જીવન જીવે છે એ અંશ પરમ સુખીઓ છે. એટલે ચંચળતા સિદ્ધની મટાવી મિટાવી મિથ્યા ભાન, ધરે આત્મ ધ્યાન અંતર્મુખે આપમાં નિરખે, પ્રગટે જે સતજ્ઞાન પછી ક્યાંય ન ભટકે. જેને આ અનુભૂતિ થઈ એની વૃત્તિ પછી ક્યાંય ભટકવા જાતી. હવે તો મેં પતિવ્રતા નાર પિયા કી બાર કબહુ ન જાવું, સરખો ફેરું
એમાં જ મારા પિયોને હેરું હવે આન પુરુષ નહીં ધ્યાવું નિર્ગુણ ચરખીડો રે મેં તો ફેરું ઘરની માય રવિ સાહેબ કે હવે આ સિવાય કંઈ કરવું નહીં. હવે ક્યાંય વૃત્તિ ભટકવા જાતી નથી. હવે તો પલ પલ મારા પિયોને નિરખું ખંડિત નહીં દિવસ ને રાતું તીન ભુવનમાં જેના ઉજિયારા અહો નિસ્વર્ષે એમાંથી આ સ્વાંત્યું લગ્યા કલેજે સેદ ગુરુના વેદ શું જાણે આવી વાત. બસ હવે પલે પલે એ સ્વરૂપના દર્શન કરતા એમાં જ મારી વૃત્તિ લાગી રહી છે. હવે બીજું કાંઈ ગમતું નથી ને બીજું કાંઈ કરવું એ નથી. મળ વિક્ષેપ આવરણ નાવે જેને ગુરુ ગંભાન રહે માયામાં માયા ન લોપે કોપે નહીં જ્યાં કાળ એને ગુરુ ધ્યાન ઘટમાં. જેને મળ વિક્ષેપ ને આવરણ આ જ્ઞાન જેને પ્રગટ થાય છે એના ટળી જાય છે. મળ એટલે મનનો મેલ, એનાથી વિક્ષેપ થાય ને એનાથી આવરણ ઊભું થાય છે. મળ વિક્ષેપ ને આવરણ આ જ્ઞાનથી નષ્ટ થઈ જાય છે. પછી જીવનની અંદર ક્યારે એને મળ વિક્ષેપ આવરણ બાદ કરતા થતા. મળ વિક્ષેપ આવરણ ના આવે કોને? કે જેને ગુરુગમનું ભાન, જેને ગુરુગમનું ભાન છે એને મળ વિક્ષેપ ને આવરણ બાદ કરતા થતા. મળ વિક્ષેપ આવરણ ના આવે જેને ગુરુગમ ભાન રહે માયામાં માયા ન લોપે. દરેક સંતો સંસારમાં રહ્યા પણ એને માયાનું આવરણ બાદ કરતા નથી, બાદ કરતા નથી. ધન છે એને તમારા ઘરમાં રાખો, કબાટમાં રાખો, તિજોરીમાં રાખો, પણ મનમાં ન રાખો. બસ. બાકી ધન વગર તમારા જગતના કોઈ કાર્ય થઈ શકે નહીં, થઈ શકે. તો જગતની અંદર અતિ ધનવાન સંતો પણ થયા છે અને અતિ ગરીબમાં ગરીબ પણ થયા છે. ગરીબ સંતે ગરીબાઈ મનમાં નથી રાખી ને શ્રીમંત સંતે શ્રીમંતાઈ મનમાં નથી રાખી. મનમાં તો એના સદગુરુ રાખ્યા છે ભાઈ, મનમાં એને સદગુરુ રાખ્યા છે. બાકી કોઈ વ્યવહાર ધન વગર થઈ શકતો નથી. ધનની આવશ્યકતા છે, એની જરૂર છે. જે નીતિમતાથી કમાય છે, ધનનો જે સત્વ્યય કરે છે, મનમાં રાખતા નથી, એને ધન બાદ કરતા નથી. ધન એને ભગવાનના ચરણે જવામાં સાથરૂપ થઈ જાય છે. માયામાં રહેવા છતાં માયા લોપતી નથી. પાણી માથે વહાણ હાલે તો કોઈ હરકત નથી, પણ વાણની અંદર પાણી ન ભરાવવું જોઈએ. તમે સંસારમાં રહ્યો તો વાંધો નથી, સંસાર તમારા મનમાં ન રહેવો જોઈએ. અને એવી રીતે સંસારમાં રહેવાનું છે કે સર્વ ન્યાયે ભાવ પ્રેમથી રહેવું. બાકી આપણો અંતરનો સર્વોપરી ભાવ આપણા સદગુરુમાં હોવો જોઈએ. નહીં કોઈને કહેવાનું, કોઈને ખબર નથી પડવા દેવાની. ધનની કમાણી આપણે કોઈને ખબર નથી પડવા દેતા, એમ ભક્તિ પણ અમૂલ્ય ધન છે, કોઈને ખબર ન પડવા દે. હું આવી ભક્તિ કરું છું, મને આવો સદગુરુમાં ભાવ છે. બોલવું નહીં, બોલવું નહીં, કોઈને કહેવું નહીં. ધન નથી જાહેર કરતા તો આ તો અમૂલક ધન છે, આને હું કામ જાહેર કરીએ ભાઈ? પણ એટલું ખરું કે ગમે એટલું સુપું રાખે તો શ્રીમંતની શ્રીમંતાઈ સુપી રહેતી નથી. કમાઈ વાળાની કમાઈ છે એ સુપી રહેતી નથી. પણ જાહેર કરવાનો પ્રયાસ કરવાનો સુપી રાખો. ભક્તિને સુપાવો, ભક્તિને સુપાવો. બધાની સાથે હળીમળીને રહ્યો, ભાવ પ્રેમ રાખો, પણ અંતરમાંથી આપણું ક્યાંય વળગણ હોવું ન જોઈએ. અંતરથી તો આપણો જે આરાધ્ય દેવ મળ્યો એ આપણા માટે સર્વોપરી છે અને એ જ કાયમને માટેનો સથવારો છે. એ સિવાય આપણું બીજું કોઈ સંગાથી કાયમને માટેનું નથી. કાયમ માટેના સંગાથી સદગુરુ છે. એટલે લાભુ દાદા જેવાએ ગાયું કે સદગુરુ સમાન જગતમાં નહીં કોઈ હાચો મિત, બિન કારણ કરુણા કરે ન ખંડ રાખે પ્રીત. સદગુરુ જેવો કોઈ હાચો મિત્ર નથી કે જન્મ જન્મ જે ભેળા રહે છે. સદગુરુ જન્મ જન્મ ભેળા રહે છે. તો ઘણા પ્રશ્ન કરે કે ઘણાયના ગુરુ દેહ કરીને વેલા વહી ગયા હોય, કાં આપણે દેહ કરીને વેલા વહી જાય, ગુરુ તો તી પછી વાહેથી
દેહ છોડે તો ભેળા ને ભેળા કેવી રીતે રહીએ? તમે વાતો કરો છો કે જન્મ જન્મ ભેળા, જન્મ જન્મ ભેળા, કે જન્મ જન્મ નહીં, ક્ષણે ક્ષણ ભેળા. એનું અખંડ જે ગુરુનું રૂપ છે, ગુરુ તત્વ છે, એ તમારા ઘટમાં ઓળખાયું છે. એ તમારું ભેળું ભેળું છે. જ્યાં જાવ ભેળું ભેળું છે. એ જ બાવડું ચાલશે અને એ જ તમને સાથ અને સહાયભૂત થાય. પછી જ્યાં તમારો દેહ જન્મ લે અને જેનાથી તમે જે સદગુરુથી પ્રીત બાંધી છે, એ જ સદગુરુ ભલે બીજું રૂપ લઈને પણ સંભાળ લેનાર તો ઈનો ઈ જ છે. બીજો સેજ નહીં તો ગોતવા ક્યાં જાવ? બીજો સેજ નહીં તો ગોતવા ક્યાં જાવ? એકનો એક જ અખિલ વિશ્વના જીવની ખબર લઈ રહ્યો છે. તો એના બન્યા હોય એની તો લે જ. એમાં ક્યાં વિચારવાનું છે? એમાં ક્યાં વિચારવાનું છે? એટલે મળ વિક્ષેપ આવરણ નાવે જેને ગુરુ ગંભાન રહે માયામાં છતાં એને માયા ન લોપે કોપે નહીં કાળ જેને ગુરુ ધ્યાન ઘટમાં. કાળ કોઈપો કેનું નામ કહેવાય? આપણે તો દેહ છૂટી જાય એટલે કાળ કોઈપો એમ કહી કે નહીં, આપણી કંઈક ભૂલ થાય છે. દેહ તો સંતનાય છૂટે અને પરમાત્માનાય છૂટે. કાળ કોઈપો કેનું નામ કહેવાય? કે અધોગતિએ જવાનું થાય ને એ કાળ કોઈપો કહેવાય. સદગતિએ જવાનું છે એ કાળ કોપી શકે નહીં. તો જેણે કમાઈ કરી છે એના ઉપર કોઈ કોપી શકતું નથી. કમાઈ વાળાનું તો રક્ષણ થાય છે. સ્વાભાવિક તમને સમજાય એમ કહું કે તમે કોઈ ગુનાહિત કાર્યો કર્યા નથી તો પોલીસ વાળા તમને ભયંકર નહીં લાગે, એની તમને ડર નહીં લાગે, તમારા રક્ષક લાગશે. પણ જો તમે ભૂલે સૂકે કાંઈ ભૂલ કરેલી હશે તો ઈવડા ઈ જ તમને કાળરૂપ લાગશે, ભયંકર લાગશે. એમ જેણે ભજનની કમાઈ કરી છે એને યમરાજા તો ધર્મ સ્વરૂપ દેખાય છે. એને ભયંકર નથી દેખાતા, એને એનો ડર નથી લાગતો. એટલે કાળ કોઈપો કેનું નામ કહેવાય કે જે ભજન નથી કરતા ને એને કાળ સણસણવાર કોપી અને એના શ્વાસાને ઝડપી લે છે. એક એક શ્વાસાને કાળ ઝડપી લે છે. આ તારા હાથમાં ન આવ્યા, હું લઈ લઉં છું. જન્મની સાથે જ સમયકાળ આવી ગયો છે. ભજન વિનાના, એના ચિંતન વિનાના, સેવા ભાવ વિનાના જે શ્વાસા જાય છે એ બધાય કાળના મુખમાં ઝડપાઈ જાય છે અને કાળ ઝડપી લે છે કોપીને આપણા શ્વાસાને. ભજન કરીને શ્વાસા મૂકો અહીંયા કોપતો નથી, ઈનો ઈ લેખે લગાડે છે. રહે માયામાં માયાન લોપે કોપે નહીં જ્યાં કાળ જેને ગુરુ ધ્યાન હોય ઘટમાં. ગુરુ ધ્યાન જેને ઘટમાં છે એને કાળ કોપતો નથી. બાકી બાહ્ય વિચારો અને બાહિર બુદ્ધિના આપણે ગમે એટલા ઉતારા કાઢીએ, એ ઉતારાથી સરવાળો સાચો થતો નથી. આમાં તો કમાઈ હમું જો ધ્યાન કરીએ અને કમાઈ જોઈને વિચારીએ તઈ સરવાળો સાચો થાય એવું છે. તો જગત તો બીજી દૃષ્ટિએ જોવા માટે તૈયાર છે. તમારા જીવનમાં જરાક સુખ દુઃખ આવે તો હું ધરમ ધરમ સોચ્યા છો કીધું, એટલું કરો તો આમ ને ફલાણું ટીકડું નેલાભાઈ. પારબ્ધ્ય અને ભક્તિ બે ડિપાર્ટમેન્ટ જુદા છે.
પારબ્ધ પારબ્ધનું કામ કરે છે, ભક્તિ ભક્તિનું કામ કરે છે. ભક્તિની સફળતા શું છે એ જીવને ખબર જ નથી. ભક્તિની સફળતા તો અંતરનો જે આનંદ છે, શુદ્ધાત્મ સ્વરૂપનું ભાન છે, એ ભક્તિની સફળતા છે. આપણને સંસારના સુખ ઢગલાબંધ મળી જાય એ ભક્તિની સફળતા નથી. ભક્તિની સફળતા તો આઠે કોર જીવનની અંદર એ આનંદની ખુમારી રહે ને, એ ભક્તિની સફળતા છે. અને એને માટે જન્મ જન્મથી દાખલો કરવાનો છે. અને એ દાખલો કરીને એક ક્ષણવાર પણ જો ચિત્તની અંદર એ ચિંતવન થઈ જાય તો જીવ કર્મ બંધનમાંથી મુક્તિ મેળવી લે છે, પાર પડી જાય છે. ગુરુગમ જ્ઞાની રહે નિર્માની આઠે કોર હોશિયાર. જે ગુરુગમ જ્ઞાની છે એ નિર્માની થઈને રહે છે આઠે કોર. એની હોશિયારી છે શેમાં કે સમરણમાં. શેમાં? સમરણમાં એની આઠે કોર હોશિયારી છે. જગતમાં હોશિયાર કેને કેવો, ડાયો કેને કેવો, સમજણો કેને કેવો? કે સમરણની જેણે સિદ્ધિ કરી છે તે હોશિયાર છે, તે ડાયો છે, તે સમજણો છે, તે વિવેકી છે. ગુરુગમ જ્ઞાની રહે નિર્માની આઠે કોર હોશિયાર. નિત નિત ધરે ધ્યાન ગુરુનું. અજંપામાં જેને એક તાર લાભું ઈ લટકે. ગુરુગમ જ્ઞાની નિર્માની થઈને નિત્ય નિત્ય જે સદગુરુનું ધ્યાન કરે છે, અજંપામાં જેનો એક તાર લાગ્યો છે, ઈ જ પ્રેમના લટકામાં જે જીવન જીવે છે. લટકે ચટકે મટકે મટકે નિરખે સુંદર શ્યામ વાલો ગોરસ રૂપ મોરાર. એટલે લટકે ચટકે એટલે પળ પળવાર. જીવનની ઘડીએ ઘડીએ જેને સદગુરુની યાદી થાય છે, સદગુરુનું ચિંતન થાય છે, એ જ ભાવની અંદર જે જીવન જીવે છે એ અંશ પરમ ભાગ્યશાળી છે, મહાન ભાગ્યશાળી છે. એનાથી મોટો ભાગ્યશાળી જગતની અંદર કોઈ નથી, કોઈ નથી. એટલે જેણે આવા સેવાના ભાવ કેળવીને આવું જીવન જેણે બનાવ્યું એને ધન્ય છે. આવું જીવન બનાવી કોણ દે કે સદગુરુ. જેને આવા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય ગુરુ મળ્યા, એ આ સમજણ આપે છે ને આ ઘરની ઓળખાણ સદગુરુ કરાવે છે. એટલે ગુરુ કૃપા નો મોટો ફાળો છે. ગુરુ કૃપા થકી જ મનુષ્ય જીવનની અંદર આવડી આ સફળતા થાય છે. એટલે પેટ ભરી ભરીને મહાપુરુષો સંતો ગુરુના ગુણ એટલે ગાય છે. ધન્ય ધન્ય સંત સુજાણ સદગુરુ સ્વામી, જેની કૃપાનો નહીં પાર, જે વિશ્વ વિશ્રામી, જે આપણા માટે કરુણાના ભંડાર. ધન્ય સંત સુજાણ, જેણે આત્મપદની જાણ કરી એ સુજાણ સંત છે. ધન્ય ધન્ય સંત સુજાણ સદગુરુ સ્વામી, જેની કૃપાનો નહીં પાર, જે વિશ્વ વિશ્રામી. વિશ્વ આખાના જીવને વિશ્રાંતિ લેવાનું ઠેકાણું હોય તો એ એક જ છે. શાંતિ જોતી હોય, આનંદ જોતો હોય, સુખ જોતું હોય, સાસો સુખ, સાસો આનંદ અને સાસી શાંતિ બ્રહ્મનિષ્ઠ ગુરુનું ચરણ સેવવાથી જ પ્રાપ્ત થાય છે. એને માટે બીજો કોઈ ઉપાય નથી. થોડી સેવા અને એનું મોટું ફળ જો કોઈ દેતું હોય તો હરિગુરુ સંત દે છે. સેવા થોડી મોટું ફળ, તે મોટું ફળ કેને કેવું? કે જીવને શિવ બનાવે એથી મોટું ફળ તમે ક્યું કયો છો? જીવને શિવ બનાવે એથી મોટું ફળ કયો કેને કયો છો? આ મોટું ફળ છે. જીવદશા ટાળી દીધી, નિરંતર બ્રહ્મ સ્વરૂપની ભાન કરાવી, આ મોટું ફળ છે. આથી કોઈ મોટું જગતની અંદર ફળ જ નથી. થોડી સેવાનું આવું મોટું ફળ સદગુરુએ આપ્યું, જેમાંથી જગત રસાણું. એ મહાન વસ્તુની ઓળખાણ
આપણે નાના નાના છોકરાઓને સદગુરુએ કરાવી દીધી. કોક દી બેઠા બેઠા વિચારી એમ થાય કે ઓહો, ભલે આવી મહાન વસ્તુ આપણા સદગુરુએ આપણને આપી. પણ પછી આ તો હીરો પીડ્યો છે મેદાનમાં, કોક કોક ઝવેરી છે એ એની કિંમત કરે. હીરો પીડ્યો મેદાનમાં, મૂર્ખા મૂલ એનું શું કરે. સંત ઝવેરી આવી મળે તો સદગુરુ શાન કરે. ખોમાની હિરલો હાથથી તને આવો અવસર પાછો નહીં મળે. મહાન રત્ન એની કિંમત તો કોણ કરે? જે પારખ વિના છે એ કિંમત કરે. તો જેણે કિંમત કરી એણે કીધું કે આ વસનમાંથી સૃષ્ટિ રચાણી, વસનમાંથી સાંદો ને ચૂર, વસનમાંથી માયાને મેદની, વસનમાંથી વર્ષે હાચા. આ કિંમત કરી જો, આ ઝવેરી કહેવાય. આવી મહાન મૂલ્યવાન વસ્તુ આપી, એની સામે આપણી સેવા થોડી છે, સદગુરુએ ફળ મોટું આપ્યું. પણ આ જગતને જ દેખાડાય એવું નથી, જગતને કહી શકાય એવું પણ નથી. કારણ કે આ સુખ દેખાડી શકાય નહીં, આ આનંદ દેખાડી શકાય નહીં, આ શાંતિ દેખાડી શકાય નહીં. આ તો પોતે જાણે, પોતે માણે, મન કી નહીં કોઈ કહેનારા, સમદ્રષ્ટિ મેં રહે સમાઈ, મન મસ્તાના ફરનારા. જગતને દેખાડી શકાય એવું નથી. આ તો પોતે જાણે માણે એવું છે. જેની કૃપાએ આપણું જીવન હોય સુખી અપાર, સાખું સાસુ સુખ ઓળખાવી પોતે, સદા રહે સંગાત જે અંતર્યામી. જેની કૃપાએ આપણું જીવન સુખી બની જાય કે બસ હાસુ સુખ, કે દરેક સ્થિતિની અંદર સદગુરુની યાદી રહે, એ સાચું સુખ છે. કાયમને માટે આ સુખની ઓળખાણ કરાવીને હાયરે નાયરે સદગુરુ રહે છે. જે અંતર્યામી છે, જે આપણી મનોવ્યથાને જાણે છે, મનોવ્યથાને જાણીને આપણા મનના સમાધાન કરીને આપણા મનોવૃત્તિના પ્રવાહોને એના નામમાં લગાડે છે. સદા રહે સંગાથ જે અંતર્યામી, દયા સાગર દિલ જેનું, હું તો નહીં વિકાર, સમદ્રષ્ટિ સકલ ગુણદાયક, જે સત્ય સ્વરૂપ આધાર જે નામ અનામી. સમદ્રષ્ટિ છે સકલ ગુણદાયક, સર્વગુણ સંપન્ન, જેની સમાન દ્રષ્ટિ છે, જેને મન કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં, સર્વને સમાન દ્રષ્ટિથી જોનારા સદગુરુ. દયા સાગર દિલ જેનું, નહીં હું તું વિકાર, જેને મારા તારાનો કોઈ ભેદ નહીં. સમદ્રષ્ટિ સકલ ગુણદાયક, જે સત્ય સ્વરૂપ આધાર, સત્યનો જે આધાર છે, સત્યરૂપ આપણામાં પ્રાણ હાલે છે, જેનો કોઈ દી નાશ ન થાય, એ સત્ય સ્વરૂપ છે. પણ પ્રાણનો પ્રાણ એ શબ્દ બ્રહ્મ છે. એ આપણા ગુરુનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. સત્યનો આધાર જો હોય તો શબ્દ બ્રહ્મ છે, જે પ્રાણનો પ્રાણ છે. સત્ય સ્વરૂપ આધાર જે નામ અનામી, જે અનામી નામ છે, કે જે નામ કોઈ ઘાટ રંગ રૂપ આકાર કોઈ પદાર્થનું નથી. જે નામ કેવળ પારબ્રહ્મ સ્વરૂપ છે, જે નામથી નામી જુદો નથી, એ અનામી નામ છે. બાકી તો જગતમાં જે પદાર્થો છે એના ઉપર નામની કલ્પના કરવામાં આવી છે. જે પદાર્થ ઘાટ જોવો એને કલ્પ્યું છે નામ. ઈ ઠરાવ છે મનુષ્ય તણો, નામ તો ઠરાવથી બહાર જેને સંતો ઉપાસે. જે નામ આપણા ઠરાવથી બહાર છે, જે સંતો ઉપાસી રહ્યા, એ અનામી નામ છે. એ પ્રાણનો પ્રાણ છે. એ પ્રાણના પ્રાણ સદગુરુ છે, જેને અવિનાશી અખંડ કહેવાય છે, જેનો કોઈ દી નાશ નથી. પછી બ્રહ્મ ઈશ્વર કે પરમાત્મા સર્વે એના નામ. બ્રહ્મ કયો, ઈશ્વર કયો, પરમાત્મા કયો, એ બધા એના જ નામ છે. બ્રહ્મ ઈશ્વર પરમાત્મા સર્વે એના નામ.
દાસ લાભું હું હરિમાં સમાઈ જાની ગુરુધામ, જે અદ્વૈત સ્વામી, જે હું છે એને હરિમાં સમાવી દે, બિંદુને સિંધુમાં સમાવી દે. પછી બિંદુ સિંધુથી કોઈ દી જુદું પડી શકે નહીં. એકવાર આ અજંપા ધ્યાનના વિજ્ઞાનથી આ બિંદુને સિંધુમાં સમાવી દેવું છે. પછી સિંધુ કદાચ વિચાર કરે કે આ બિંદુને મારે નોખું પાડી નાખવું, એ સિંધુની તાકાત નથી. કે બિંદુ સિંધુમાં ભળ્યું એટલે સિંધુ પછી બિંદુને જુદું કરી શકે, એમાં વાતમાં માલ ન મળે. એકવાર બિંદુ સિંધુમાં ભળી જવું જોઈએ. આખા ગીતા જ્ઞાનનો સાર એ જ છે કે અર્જુન, મારે પરાયણ બની જા ને ભાઈ, મારે પરાયણ બની જા. તું બિંદુ મારા સિંધુમાં સમાઈ જા. બ્રહ્મસાયરમાં બિંદુ સમાવો, પછી નહીં એને કિનારો. બ્રહ્મસાયર નિજાનંદે ભર્યો, ઉડે સોળ્યો પારો. હે વાલા, તમે આવા વિદ્યાને પામો. તો નાના નાના આવા ગુરુના બાળકો કોઈ ગણતરી કરે કે ન કરે, આ બિંદુ સિંધુમાં સમાઈ ગયા છે. બિંદુ સિંધુમાં સમાઈ ગયા છે. સિંધુ હવે એ બિંદુને જુદું કરી શકે નહીં, ખાય પણ નહીં, ખાય પણ નહીં. પેલા સુરદાસે ન કીધું કે બાઈ સોડા કે જાત હે ગરીબ જાણી મને, પણ હૃદયમાંથી વયો જા મળદ ભજું તને. તારી તાકાત નથી તું મને જુદો કરી શકે. પણ મતલબની વાત, એકવાર બિંદુ સિંધુમાં ભળી જવું જોઈએ. તો જે આવા નાના નાના ગુરુના બાળકો, ભાઈઓ કે બહેનો, જેણે પોતાના ભોળા ભાવથી સદગુરુનું સ્મરણ, સેવા શુશ્રૂષા કરી પોતાના મનરૂપી બિંદુને બ્રહ્મ સિંધુ ગુરુમાં સમાવ્યું, એને બાપા ધન્ય છે. એના જીવનને ધન્ય છે, એની કમાઈને ધન્ય છે, એના ગુણને ધન્ય છે, એની રખાવટને ધન્ય છે, એના ભાવને ધન્ય છે. માટે જરૂર સદગુરુ જે એના બન્યા છે એને ચરણમાં સમાવી દઈએ. બાકી એક સમય વિયોગ નહોતો, દરેકને માટે બાપા આવવાનો. દરેકને માટે એકવાર આ વિયોગ થાય, પણ એમાં મનને સમજાવ્યા વિનાનો કોઈ છૂટકો નથી. ધાર્યું ધણીનું થાય, એમાં આપણો કાંઈનો હાલે ઉપાય. જગતમાં ધાર્યું ધણીનું ભૈરાવાણ ઓર માલ ઓરી કરવા ઘણી કમાય, પણ ઓશિતાનો કવા નડે તો ગુડે સમુદરમાં. ધાર્યું ધણીનું થાય, એમાં આપણો કાંઈ ન હાલે ઉપાય. જન્મ મરણ હરખ શોક પરમ પ્રભુને હાથ. જન્મ મરણ હરખ શોક લાભ હાનિ જગમાય, પ્રારબ્ધ આધીન સર્વ ભોગો પરમ પ્રભુને હાથ. એ માટે મનનું મમત્વ મૂકી રાખ પ્રભુનો આધાર. દાસ લાભો કે એક ભરોસો, આપણી સદગુરુ પકડી લે બાઈ. સદગુરુ બાઈ પકડી લે, બસ એ જ આપણો મોટો ભરોસો છે. એટલે વિયોગ દેહ છોડતા ગમે એને થવાનો અને થવાનો, પણ એની અંદર ધીરજ ધારણા રાખી, શાંતિ રાખી, સદગુરુની છાયામાં રહીને એમાંથી ઉગરવાનો ઉપાય શોધી લઈએ. ને એનો ઉપાય એ જ છે કે સદગુરુના નામની અંદર આપણા મનને બાપા જોડી દઈએ. એટલે રમાબેન તો ગયા નથી, પણ ગુરુ ચરણમાં સમાણા છે. પણ હવે દેહ કરીને ન દેખાય એટલે એનું તો દુઃખ થાય ન થાય. ગુરુ શરણમાં ગમે રીતે એક દી દેહ ગમે એનો ગમે રીતે પડવાનો. જે વસ્તુ નિમિત્ત હોય છે એ હોય છે, એમાં કોઈનો દોષ દેવો એ પણ યોગ્ય નથી. એ નિમિત્ત વસ્તુ બને એ બને. આટલો ભયંકર અટાણે રોગશાળો હાલે છે, એમાં બધાયના મૃત્યુ થતા નથી. જેનું નિમિત્ત હોય એનું જ થઈ જાય છે. નિમિત્ત વિના કોઈ વસ્તુ કાંઈ બનતી નથી. એટલે મનથી મનનું સમાધાન કરીને એ જે જીવન જીવી ગયા એવું જીવન જીવવાની ભાવના આપણે કરીએ તો કાંઈક આપણે એના ઋણમાંથી છૂટીએ.
ને એના ઋણમાંથી મુક્ત થઈએ. તો એણે ના બાળકોને આંગળી ચીંધીને એટલું જ કીધું છે કે સદગુરુના ચરણને બાપલાઓ ભૂલતા નહીં, એ સેવા ભૂલતા નહીં, એ ભાવના કાયમને માટે રાખજો, એ એમની શિખામણ હતી. ને એ શિખામણ આ બાળકોએ માની છે તો જીવનની અંદર એનો આપણને આનંદ થાય. બાકી દેહના મેળા તો જ્યાં સુધી રહેવાના હોય ત્યાં સુધી, એ મહાપુરુષોના મેળાએ દેહથી જ્યાં સુધી લેવાય એટલા લેવાય, પછી તો એનો વિયોગ એ આપને થાય છે. પણ એને માટે તો આ એક જ ઉપાય છે, ઘટ ભીતર નજર કરીએ તો કોઈ પણ અંતરાત્માથી હોંકારો દે છે અને શિખામણ પણ આપે છે. એ ભાવના કાયમ રાખી અને સદગુરુના ભજનમાં બાપા લવલીને રહેવો, એ જ આપણા માટે ઉગરવાનો અને આ દુઃખમાંથી પાર પડવાનો બાપા ઉપાય છે. એટલે એ ભાવના રાખી અને ગુરુચરણનો ઉપાસક બનવું, ભજનમાં ભાવ રાખવો, એ જ સર્વોપરી ઉપાય છે. સદગુરુદેવ કી જય.